નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 28મી ફેબ્રુઆરી અને વાર થયો છે શનિવાર। નવા વાવાઝોડા માટે ફરી એકવાર થઈ જાજો તૈયાર। હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ હવે નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। મિત્રો, આ વાવાઝોડાનું નામ હોરાસિયા નામ આપવામાં આવી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, અત્યારે સક્રિય બની રહેલા હિન્દ મહાસાગરના દરિયાની અંદર ભયંકર તોફાની દ્રશ્યો સામે આવી રહ્યા છે। સક્રિય બનતા હોરાસિયા નામના વાવાઝોડાની અસરને લઈને દરિયાની અંદર અત્યારે 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આ વાવાઝોડું દક્ષિણ ભારતના વિસ્તારની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે। ધીમે ધીમે હવે પછી ભારત દેશના વિસ્તારોની અંદર આ વાવાઝોડાની ગતિવિધિઓ જોવા મળશે। વાવાઝોડાની અસરને લઈને અત્યારે બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના વિસ્તારની અંદર ભયંકર હલચલો વધતી જોવા મળી રહી છે। જોકે આ વાવાઝોડું ભારત સાથે ટકરાવવાનું નથી, પરંતુ એમના આજુબાજુના ક્ષેત્રમાંથી પસાર થતું હોવાને લઈને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાન વધતું જોવા મળી રહ્યું છે, જેમાં શ્રીલંકાના ક્ષેત્ર મદુરાઈ આ સાથે બેંગલુરુના વિસ્તારની અંદર આ વાવાઝોડાની ભયંકર અસરો જોવા મળશે। દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર આ વાવાઝોડાની અસરને લઈને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। મિત્રો, અત્યારે તમે લાઈવ જોઈ શકો છો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર હોરાસિયા નામનું વાવાઝોડું ખતરનાક સ્વરૂપ ધારણ કરીને તોફાની અસરો દર્શાવતું જોવા મળ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી આ વાવાઝોડું આગળ આવશે અને હવે પછી આપણા ગુજરાતને અસર કરશે કે કેમ નહીં। સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અનેક પ્રકારની વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો ગુજરાતમાંથી પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઓચિંતાના વાતાવરણમાં પલટા આવ્યા। તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી। અરબી સમુદ્રના દરિયામાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ત્રાટક્યા। કચ્છના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવ્યો અને આવનારા 24થી લઈને મિત્રો 48 કલાકની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। ગુજરાતમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે અને ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે। ઓમાનના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નવી લો પ્રેશર પાકિસ્તાન તરફથી આવી રહેલી વરસાદી સિસ્ટમની અસરને કારણે ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારમાં પણ માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું। અને હાલ મિત્રો તમે જોઈ શકો છો કે હવે દક્ષિણ ભારતના વિસ્તારમાંથી સક્રિય બનતી નવી હાઈ પ્રેશરવાળી વરસાદી સિસ્ટમનો ઘેરાવો ચારે દિશાઓથી આગળ આવીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તોફાની અસરો દર્શાવશે। હાલ બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અત્યારે મિત્રો 1.5 કિલોમીટરના એરિયાની અંદર મજબૂત UCS સિસ્ટમ બનતી જોવા મળી છે અને હાલ સાયક્લોનિક સિસ્ટમનો તોફાની ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। મિત્રો, UCA સિસ્ટમની અસરો હવે ખાસ કે અરબ સાગર સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અસર દર્શાવશે। મિત્રો, આપણે જણાવી દઈએ તો નવી વરસાદી સિસ્ટમનું દબાણ હવે અરબી સમુદ્રના ક્ષેત્રમાંથી સિસ્ટમ આગળ વધીને પોતાની દિશા બદલીને મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર તબાહી મચાવશે। અને મિત્રો, હોળી અને ધૂળેટી પહેલા ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાણા છે। માવઠાની અસર જોવા મળી રહી છે। હિન્દ મહાસાગરના દરિયાની અંદર જે હોરાસિયા નામનું વાવાઝોડું બન્યું છે અને આ વાવાઝોડા બનવાની સાથે આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે અને જો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો દક્ષિણ ભારતના વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે ગુજરાતનું હવામાન કેવું જોવા મળ્યું। શું મિત્રો નવી વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતમાં થશે? ઉત્તર ભારતના વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હતી એ પણ હવે ઘટવા લાગી અને થોડાક એવા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે ગુજરાતના વિસ્તારો તરફ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો, જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ભયંકર ઠંડી, બપોર દરમિયાન તોફાની ગરમી અને ગુજરાતની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન કાળા ડિબાંગ વાદળોનું ઝુંડ તોફાન મચાવતું જોવા મળવાનું છે। આમ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી તોફાનની ગતિવિધિ વધવા લાગશે
હાલ અત્યારે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલી સિસ્ટમોની અસરો, જેના કારણે 25થી લઈને મિત્રો 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. વરસાદી સિસ્ટમની અવરજવર જોવા મળવાની છે. સિસ્ટમની અસરોને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છના ક્ષેત્રની અંદર વાતાવરણમાં પલટો આવશે. દરિયાઈ કાંઠાના વિસ્તારના તમામ વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતાની સાથે ગુજરાતમાં પણ મિત્રો માવઠાનું સંકટ જોવા મળવાનું છે. ગુજરાતની અંદર જામનગર, દ્વારકા, સલાયા, રાજકોટ, પોરબંદરના ક્ષેત્રની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. સાથે જૂનાગઢથી લઈને અમરેલી, અલંગ, મહુવા, ઉના, વેરાવળના વિસ્તારની અંદર તટીય ક્ષેત્રની અંદર સતત તોફાની હલચલો વધતી જોવા મળવાની છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આવનારા 24થી લઈને મિત્રો 48 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. વાદળિયું વાતાવરણ જોવા મળશે. માવઠાની આગાહી દર્શાવવામાં આવી છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો, એ વરસાદી સિસ્ટમનો ઘેરાતો જોવા મળવાનો છે. ઓચિંતાના વાતાવરણમાં પલટો આવશે. માંડવી છે, બારડોલી છે, નડિયાદ છે, લખપત છે, ખાવડ છે, રાપરના વિસ્તારોની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળશે. અને હવે પછી ગુજરાતમાં પણ ડબલ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે. આ મિત્રો ઉનાળાની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આવનારા દિવસોની અંદર વાદળિયું વાતાવરણ પણ જોવા મળે તેવી આગાહી સામે આવી, જેમાં આમોદના વિસ્તારથી લઈને વ્યારા છે, ભરૂચ છે, રાજપીપળા છે, વલસાડના વિસ્તારની અંદર, આહવાના વિસ્તારની અંદર, સાપુતારાના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આવનારા 72 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો ઉત્તર ભારતના વિસ્તારમાં જે ઠંડીની અંદર જે વધારો થયો હતો ત્યાં પણ હવે શિયાળાની વિદાય છે એ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી હવે ઉનાળાની આગાહી કરવામાં આવી છે. આ મિત્રો જે રીતે વરસાદી સિસ્ટમ બની રહી છે હિન્દ મહાસાગરના દરિયાની અંદર, જેના કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર નવા જૂની થશે. ગુજરાતના અનેક વિસ્તારની અંદર સિસ્ટમની અસર જોવા મળશે, જેમાં વડોદરા છે, ખંભાત છે, નડિયાદ છે, ધોળકા છે, અમદાવાદ છે, લુણાવાડા છે, બારડોલી છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, ખેડબ્રહ્મા છે, પંચમહાલના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનું દબાણ જોવા મળશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય બનતી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હવે વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર વાતાવરણમાં પલટો આવશે. થરાદ છે, પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, મહેસાણા છે, રાંધણપુરના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ જોવા મળવાની છે. અને આવનારા 3 દિવસની અંદર તોફાની પવનોની અવરજવર જોવા મળશે. અને મિત્રો માવઠાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે કમોસમી વરસાદ પોતાના ખેડૂતોના પાકને નુકસાન કરે તેવી આગાહી. અને અરબ સાગરના દરિયામાં નાનકડી એવી વરસાદી સિસ્ટમ વાદળોનો ઝુંડ આગળ આવી રહ્યો છે. ત્યારે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં શું કરવામાં આવી છે આગાહી? આવનારા 24 કલાક શું ગુજરાત માટે ભારે સાબિત થવાના છે? શું મિત્રો ગુજરાત તરફ વાવાઝોડું આગળ આવીને ગુજરાતને અસર કરશે કે કેમ નહીં? અને મિત્રો હાલ જો વાત કરીએ તો કયા જિલ્લાની અંદર માવઠાની પણ આગાહી છે દર્શાવવામાં આવી રહી છે? જી હા દર્શક મિત્રો, લાંબા સમયના વિરામ લીધા બાદ ગુજરાતમાં હવે પછી શિયાળો ધીમે ધીમે વિદાય તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ વિદાયની વેળા વખતે હવે કુદરતનો મિજાજ બદલતો જોવા મળવાનો છે. છેલ્લા 2 દિવસની અંદર જો વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત ગુજરાત રાજ્યના અનેક વિસ્તારની અંદર, અનેક જિલ્લાની અંદર જો વાત કરવામાં આવે તો વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. ત્યારે અંબાલાલ પટેલની જે ચિંતાજનક આગાહી સામે આવી કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવનારા 24 કલાક કંઈક ગંભીર સાબિત થવાના છે. ગંભીર આગાહી પણ જાહેર કરવામાં આવી છે. આગાહીને લઈને ખેડૂતો અને ગુજરાતવાસીઓ થઈ જાજો સાવધાન, કારણ કે અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે કે બદલાતા વાતાવરણને લઈને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબ સાગરના દરિયામાંથી એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ આજે વહેલી સવાર દરમિયાન કાં તો સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠું જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનશે, જેના કારણે ફેબ્રુઆરી મહિનાનો આજે અંતિમ દિવસ, આજે 28મી ફેબ્રુઆરી અને આવનારા દિવસની અંદર માર્ચ મહિનાની શરૂઆત સાથે કંઈક નવા જૂની થવા જઈ રહી છે. બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને એ ભેજના પ્રમાણના કારણે ગુજરાતમાં માવઠાનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું. જે આદર્શક મિત્રો ઉત્તર ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય, પૂર્વ ગુજરાતથી લઈને તમે જોઈ શકો છો વાતાવરણમાં મોટા ભાગે અસ્થિરતા જોવા મળી છે. અને આ વરસાદી સિસ્ટમની અસરોને લઈને નવી આગાહીઓ છે જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો હાલ તમે જોઈ શકો છો એ રીતે અંબાલાલ પટેલની જે ઘાતક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે 17 જિલ્લામાં
ભારે પવન સાથે મેઘગર્જના શરૂ થશે. વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર વિસ્તાર સહિત રાજકોટના ગ્રામીણ વિસ્તારની અંદર, સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળવાનો છે. આ સાથે સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર, મુખ્ય શહેરોની અંદર પણ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો વડોદરા છે, છોટાઉદેપુરના વિસ્તારની સાથે સાથે સુરત, નવસારીના વિસ્તારોમાં હજુ પણ મિત્રો 2 દિવસ સુધી કમોસમી વરસાદ અને માવઠાની આગાહી છે એ જાહેર કરવામાં આવી. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો વડોદરા છે, સુરત છે, નવસારી છે, ત્યાં મિત્રો વરસાદની જે શક્યતા છે એ જાહેર કરવામાં આવી છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં જે બનતું નવું લો પ્રેશર છે એ લો પ્રેશર અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારો તરફ અસર દર્શાવશે. ત્યાર પછી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો તરફ એ વરસાદી સિસ્ટમની અસરો પણ જોવા મળશે. અહીંયા બંગાળની ખાડીમાં લો પ્રેશર છે એમની અસરો આ રીતે વર્તાશે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ કંઈક નવા જૂની થશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણીશું કેવું રહ્યું છે અત્યારનું હવામાન. અને જે મિત્રો વાવાઝોડું બન્યું છે એ વાવાઝોડું દૂર છે, પરંતુ અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. આ વરસાદી સિસ્ટમ જો કદાચ ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તો ગુજરાતના ભાગોને અસર કરશે. મિત્રો આ તમે જોઈ શકો છો આ વરસાદી આ રીતે આગળ વધી શકે છે, કદાચ આ રીતે અથવા તો આ 3 દિશાઓ છે મિત્રો નક્કી કરવામાં આવી છે. જો મિત્રો આ વરસાદી સિસ્ટમ આ પહેલો માર્ગ અપનાવશે, પહેલા માર્ગ તરફ આગળ વધશે તો ગુજરાતને અસર કરશે. ત્યાર પછી તે બંગાળની ખાડી તરફ જઈ શકે છે અથવા તો બંગાળની ખાડીથી ખૂબ જ દૂર જશે. જો મિત્રો એ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, સાથે ગુજરાતમાં ઉનાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે. હજુ પણ મિત્રો રવિ પાકને ભારે નુકસાન થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, કારણ કે વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડી અનુભવાતી જોવા મળી છે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધતા લોકોમાં ત્રાહિમામ પોકારી રહ્યા છે. આમ બદલાતા હવામાનને લઈને ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાની પણ આગાહીઓ કરવામાં આવી રહી છે. આ મિત્રો આવનારા 3 દિવસ સુધી તાપમાનની અંદર ઘટાડો થશે, પરંતુ મિત્રો 2 અથવા તો 3 માર્ચ એટલે કે હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન વાતાવરણમાં ઉતાર ચઢાવ જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી છે એ મિત્રો જાહેર કરવામાં આવી છે. ખાસ ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે, ગુજરાતવાસીઓને તૈયાર રહેવું પડશે, કારણ કે હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે અને આ ફેરફારોને લઈને જ્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી આગાહીઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે. અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહીઓ છે એ જાહેર કરી છે. ફરી એકવાર ગુજરાતમાં વરસ્યા વાવાઝોડું ખાસ ભૂક્કા કાઢશે, ભારે પવનો અને નવું વાવાઝોડું અત્યારથી જ આગાહી દર્શાવવામાં આવશે. હજુ તો મિત્રો જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોમાં જે વાતાવરણ બદલાનું, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં વાતાવરણ બદલાનું, એવી જ રીતે જો આપણે ક્લાઉડ વિશે વાત કરીએ તો માર્ચ મહિનાની શરૂઆત સાથે શું ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું સમગ્ર હવામાન વિશે. તો કે બંગાળની ખાડીમાં જે નવી વરસાદી સિસ્ટમ બની છે, નવું UCA બનતું જોવા મળ્યું છે, કદાચ તે 1.5 કિલોમીટરના એરિયાની અંદર જોવા મળશે. અને બદલાતા હવામાનને લઈને દક્ષિણ ભારતના વિસ્તારની અંદર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી જે વરસાદી સિસ્ટમ છે એ દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને આગળ આવીને અરબી સમુદ્રના તટીય વિસ્તારની અંદર અસર દર્શાવશે. અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારની અંદર જો વાત કરીએ તો ત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આ વાદળિયું વાતાવરણ છે. આ વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આગળ આવશે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોને અસર કરશે. અને આમ માર્ચ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદી સિસ્ટમની અસરો જોવા મળવાની છે. મજબૂત વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં નવી વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. વાદળિયું વાતાવરણ જોવા મળશે. આ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્રને એમાંય પણ જો મહત્ત્વની આગાહી, જેમાં ભાવનગર, સોનગઢ, પાલિતાણા છે, ખડસલિયાના વિસ્તારની સાથે તળાજા, મહુવા, રાજુલાની સાથે તુલસીશામ, ઉના, વેરાવળ, કોડીનારનો વિસ્તાર છે, વિસાવદર, બગસરા છે, અમરેલી છે, ધારી છે, કુંડલા છે. એવી રીતે મિત્રો જો વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર સાથે
પશ્ચિમ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો જામનગર, સલાયા, દ્વારકા છે, ભાણવડ છે, પોરબંદરના વિસ્તારની સાથે સાથે જૂનાગઢના વિસ્તારો છે, ઉપલેટાના વિસ્તારની અંદર, જેતપુરના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં સ્થિરતા જોવા મળશે. કચ્છના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો કચ્છના પણ સમગ્ર કચ્છના જિલ્લાઓની અંદર જો વાત કરીએ તો ગાંધીધામ, રાપર, બારડોલી, નડિયાદ, લખપત, માંડવી અને ખાવડ આ એટલા જિલ્લાઓ મુખ્ય છે કે જ્યાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ વર્ષ 2026ના ચોમાસાની આગાહી કરી છે. વર્ષ 2026નું ચોમાસું કેવું હશે? કારણ કે મિત્રો જે રીતનું અત્યારે વાતાવરણ બદલાઈ રહ્યું છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાનું છે. ખાસ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ આ સાથે તમે જોઈ શકો છો રાંધનપુર છે, હિંમતનગર છે, ખાસ કરીને તમે જોઈ શકો છો રાંધનપુરની સાથે વિરમગામનો વિસ્તાર છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેમદાબાદ લાગુના વિસ્તાર છે, કપડવંજ છે, તમે જોઈ શકો છો આ સાથે ડાકોરના વિસ્તાર છે, આણંદ છે, ગોધરા છે, વડોદરાના ઘણા બધા વિસ્તારની અંદર પણ વાતાવરણમાં અત્યારે દિવસે દિવસે છે એ અસ્થિરતા જોવા મળી છે. સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર જો વાત કરીએ તો સુરત, તાપી, નવસારી, વલસાડ, વ્યારા, આહવા છે, ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદની નહીં પરંતુ માવઠારૂપી કમોસમી ઝાપટા જોવા મળશે. કારણ કે અત્યારે જે વહેલી સવાર દરમિયાન જે વરસાદી વાદળું આગળ આવ્યું, અંદાજે એવી આગાહી છે કે વેરાવળ તરફ આ વરસાદી સિસ્ટમ આગળ આવશે, જેના કારણે આજ રોજ 10થી લઈને મિત્રો 3 વાગ્યા સુધીમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા જોવા મળવાની છે. કારણ કે આ માવઠું છે મિત્રો ધીમે ધીમે આગળ આવશે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોને અસર કરશે. કદાચ તે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી શકે છે, જેના કારણે મુંબઈના જે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠે અત્યારે 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અત્યારે ભર ઉનાળે ફરી એકવાર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં અત્યારે ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અને બદલાઈ રહેલા હવામાનના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના પણ એમાં પણ જૂનાગઢ, દ્વારકાના વિસ્તારની અંદર આવનારા 24 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહીઓ છે એ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં નવી વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. આમ હોરાસિયા નામનું જે મિત્રો વાવાઝોડું છે એના કારણે ગુજરાતવાસીઓને તૈયાર રહેવું પડશે. કારણ કે આ વાવાઝોડું 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે આગળ આવી રહ્યું છે. અને આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં શું વરસાદ જોવા મળશે? શું ગુજરાતમાં હોળી પહેલાં ખાસ મિત્રો માર્ચ મહિનાની શરૂઆત સાથે વાવાઝોડાની અસરો જોવા મળશે કે કેમ નહીં? એમના વિશે પણ અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે તમે જોઈ શકો છો. હોરાસિયા વાવાઝોડું છે એ પોતાની દિશા ફંટાવીને હિન્દ મહાસાગરની અંદર તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અને આ વાવાઝોડાની અસરને લઈને ગતિવિધિઓ પણ અત્યારે વધતી જોવા મળે છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વાવાઝોડું પોતાની દિશા ફંટાવીને